સુરતના ડિંડોલીમાં રહેતી 21 વર્ષીય મહિલાને પતિ અને બાળકો સાથે પુનર્મિલન કરાવી ઘર સંસાર કરાવી આપવાની નણંદોએ લાલચ આપી દુષ્કર્મ આચર્યો હતો. તેનો મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નણંદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેંધરી આપી એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો. એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે. તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું, પણ એને એ રીતનું એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારા પતિ સાથે જે અણબનાવ છે એને સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી. આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી, પણ એના અન્ય ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે.